આત્મીય ધામ માંજલપુર ખાતે ભવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા ઈસવીસન 1820માં ભવ્ય શાકોત્સવ કરવામાં આવ્યો હતો। ત્યારે તે પરંપરા મુજબ આત્મીય ધામ માંજલપુર ખાતે તે સ્મૃતિમાં ભવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી અને ભવ્ય શાકોત્સવ ઉજવાયો। ભગવાન શ્રી સ્વામિનારાયણ ઈસવીસન 1820માં લોયા ગામમાં ભવ્ય શાકોત્સવ કર્યો। 1200 કિલો રીંગણમાં 360 કિલો ઘીનો વઘાર કરીને પ્રભુએ જાતે જ શાક બનાવીને ભક્તોને જમાડ્યા હતા। સ્વામિનારાયણ પરંપરા સંતો ભક્તો શાકોત્સવ યોજીને પ્રભુની એ દિવ્ય લીલાની સ્મૃતિનો આનંદ માણ્યો। ત્યારે ગુરુહરિ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની દિવ્ય સ્મૃતિ સાથે યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના સાનિધ્યમાં ભવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી। 17 ડિસેમ્બર રવિવારના રોજ આત્મીય ધામ માંજલપુર ખાતે ભવ્ય શાકોત્સવ ઉજવાયો। गुरु हरि परम पूज्य स्वामी श्री संत वर्य पूज्य संत वल्लभ स्वामी पूज्य त्याग वल्लभ स्वामी सौ संतो सौ वडेल मावतरो અને ધામના સૌ વાલા ભક્તો, શાકોત્સવ નિમિત્તે આપ સૌના દર્શન થયા, ખૂબ આનંદ થયો। આ શાકોત્સવની પરંપરા મૂળ ગ્રાહક સ્વામી પણ ભગવાન સ્વામિનારાયણે એક આપણા સૌના હૃદયમાં ભક્તિ ઉદય થાય, આપણા સૌમાં આત્મીયતા પ્રગટે। કારણ કે આવો ઉત્સવ કરો તો ભેગા થવું પડે, આવો ઉત્સવ કરો તો એકબીજાને મળવું પડે, આવો ઉત્સવ કરવો હોય તો એકબીજાને ઝૂકવું પડે એકબીજાને, તો જ આત્મીયતા પ્રગટે। એટલે ભગવાન સ્વામિનારાયણનો મૂળ આશય તો આપણને સૌને આત્મીય બનાવવાનો, અને એના માટે આપણને સ્મૃતિ રહે એના માટે એ શાકોત્સવ। અને કેવી કરુણા, કેવી ગરજ એને જાતે વઘાર કરો રીંગણનો, ઓહો, પછી અંદર એવો પ્રેમ એવો સ્વાદ મૂક્યો કે બધા દરબારો એટલા બધા ખુશ થઈ ગયા। એ પરંપરા આજ દિવસ સુધી સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધા ખિરકાઓમાં આ ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે। અને નિમિત્તે આપ સૌ આવ્યા, ટૂંક સમયનું આમંત્રણ સ્વીકાર્યું, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર સૌનો। આજથી લગભગ 200 વર્ષ પહેલા ભગવાન શ્રી સ્વામિનારાયણે સુરેન્દ્રનગર જિલ્લાના નાનકડા એવા લોયા ગામને પસંદ કરી અને અદ્ભુત શાકોત્સવ કર્યો। એમ કહેવાય છે કે 60 મણ રીંગણ અને 18 મણ ઘીમાં વઘાર કરી અને ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વયં જાતે રીંગણનું શાક બનાવી અને બહેનોએ સૌરાષ્ટ્રની એ પ્રખ્યાત બાજરાના રોટલા બનાવી માખણ ગોળ સાથે બધા ભક્તોને પ્રસાદ સ્વરૂપે એક અદ્ભુત તૃપ્તિનો ઓડકાર આવે એવી એક અદ્ભુત યોજના કરી હતી। ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વયં ભગવાનનો અવતાર હોવા છતાં તેઓએ પોતાના ભક્તોની ભક્તિ અદા કરવા માટે એક અદ્ભુત દ્રષ્ટાંત સૌની સામે પ્રસ્તુત કર્યું અને એવું દર્શન કરાવ્યું કે કોઈ પણ સેવા કાર્ય નાનું નથી હોતું। ભગવાનની પાસે તો અનેકો સંતો પરમહંસો સેવકો હતા કે જે આવું શાક બનાવવું હોય, રસોઈ બનાવવી હોય તો બનાવી શકે। ભગવાન શ્રી સ્વામિનારાયણે અનેક 84 કરી છે, બ્રાહ્મણોને હજારો બ્રાહ્મણોને જણાવે છે, અનેક યજ્ઞો કર્યા છે, એમાં પણ હજારો ભક્તોને એ સમયમાં જમાડ્યા છે। લોયા ગામને 200 વર્ષ પહેલા પસંદ કરી અને ભગવાન સ્વામિનારાયણે સ્વયં શાક બનાવી અને એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું કે ભગવાનના ભક્તની સેવા એ સૌથી શ્રેષ્ઠ સેવા છે। અને એ જ રીતે માનવ માત્ર જ્યારે ઉત્સવ પ્રિય અને આનંદ પ્રિય છે ત્યારે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ પણ વર્ષો વર્ષ આ શાકોત્સવ ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય ઉત્સવની સ્મૃતિમાં કરાવતા। તમામ સ્વામિનારાયણ મંદિરો, સ્વામિનારાયણ પરંપરાના તમામ વિભાગો આ ઉત્સવ બનાવતા હોય છે। ત્યારે પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ પણ એ જ પરંપરામાં આ ભવ્ય દિવ્ય ઉત્સવ આજે સંસ્કાર નગરી વડોદરાને આંગણે મનાવી રહ્યા છે। એની સાથોસાથ આગામી 27 ડિસેમ્બરના રોજ પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજનો પ્રાગટ્ય દિન તો છે જ, પણ એ પ્રાગટ્ય દિનને પ્રાગટ્ય દિન તરીકે નહીં પણ યુવા પર્વ તરીકે મનાવવાની ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની પરંપરાને આગળ વધારતા હજારો યુવાઓનો એક ઉત્સવ હરિધામ સોખડાની ધરતી પર મનાવવા જઈ રહ્યા છે। 27 ડિસેમ્બર સાંજે 7 થી 10 અનેક સંતો, અનેક મહેમાનોની ઉપસ્થિતિમાં યુવાઓને પ્રેરણા મળે એવો એક અદ્ભુત ઉત્સવ મનાવવા જઈ રહ્યા છે। ત્યારે આપ સૌ દર્શક મિત્રોના માધ્યમથી આપ સૌને
હૃદયના ભાવથી નિમંત્રણ આપીએ છીએ કે જરૂરથી 27 ડિસેમ્બરની એક સાંજ તમે હરિનામ સોખડાની ધરતી પર જરૂર પધારજો અને ઉત્સવમાંથી આધ્યાત્મિક પ્રસાદ મેળવીને આપના જીવનને ધન્ય અને કૃતાર્થ કરજો। એની સાથોસાથ આવા ઉત્સવના માધ્યમથી પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ જ્યાં જાય છે ત્યાં 22 જાન્યુઆરીની વાત પણ અચૂક કરે છે। 22 જાન્યુઆરીનો એ દિવસ એ આપણા સૌના માટે સનાતન ભારતીય વૈદિક પરંપરા માટે સમગ્ર દેશવાસીઓ માટે એક ઐતિહાસિક પવિત્ર ઘટના બનવા જઈ રહી છે। છપૈયા નગરી ભગવાન સ્વામિનારાયણે પોતાના પ્રાગટ્ય માટે પસંદ કરી અને બાજુમાં જ અયોધ્યાપુરીમાં આપણા સૌના પ્રાણાધાર એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીએ પ્રગટ કરી અને અનેક વર્ષોની તપસ્યા પછી જ્યારે 22 જાન્યુઆરીના શુભ મુહૂર્તે રામલલ્લા નૂતન મંદિરની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા એમની થવા જઈ રહી છે, બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ બધા ભક્તોના માધ્યમથી સમગ્ર સમાજને એ આહવાન આપે છે કે દિવાળીઓ તો આપણે અનેક ઉજવી છે, અનેક દીપોત્સવી, 22 જાન્યુઆરી એ આપણા માટે મહાદીપોત્સવી છે, આપણા માટે જીવનનું એક સંભારણું છે। ઘરે ઘરે આપણે દીપમાલા તો પ્રગટાવીએ, પરંતુ જ્યાં પણ સાનુકૂળતા હોય એમ આત્મીય ધામમાં અહીંયા સરસ મજાનો હોલ છે તો આજુબાજુના મુમુક્ષુઓને પણ લાઈવ દર્શનનો લાભ મળે, એવી રીતે એ ઉત્સવના દર્શનનો લાભ અહીંયા બેઠા પણ મળે, ગામો ગામ અને દરેક નગરોમાં મળે, એના માટે પણ એ પ્રેરિત કરીને આહવાન આપતા હોય છે। ત્યારે આજના શાકોત્સવના મહામંગલકારી શુભ દિને ફરીથી દર્શક મિત્રોને શાકોત્સવના માધ્યમથી કદાચ આ શાકોત્સવમાં ના આવી શક્યા હોય તો 27 ડિસેમ્બરે તો જરૂરથી પધારજો અને 22 જાન્યુઆરીએ ઘર ઘરે દીપમાલા પ્રગટાવી બીજાને પ્રેરિત કરી અને રામલલ્લાના એ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને પણ આપણા હૃદયમાં સ્થિર કરી આપણા જીવનને ધન્ય અને કૃતાર્થ કરીએ અને એ માટે આપણને એવો અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થાય એ જ આજના મંગલ દિવસે પ્રાર્થના। ધન્યવાદ। જય સ્વામિનારાયણ। સહજાનંદ સ્વામીજી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની જય, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજની જય। આજના શુભ મંગલકારી દિવસ મહાજલપુર આત્મીય ધામમાં વડોદરાની મહાનગરપાલિકાની જનતાને એક શાકોત્સવ તરીકે બધાને નિમંત્રણ કરેલા છે, જેમાંથી 4,500 થી 5,000 મહેમાનો પધાર્યા છે। એ બધા જ મહેમાનોને શાકોત્સવ તો એક નિમિત્ત માત્ર છે, પણ અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો જે મૂળભૂત સંકલ્પ હતો કે કોઈ આત્મીય બને કે ના બને, હે પ્રભુ મને આત્મીય બનાવજે, એ આત્મીય બનવાને માટે જન પ્રત્યે કુટુંબમાં અંદર આત્મીયતા પ્રગટે, કુટુંબ ભાવ પ્રગટે, એ નિમિત્તે દર વર્ષે હરિપ્રસાદ સ્વામીજી આત્મીય યુવા મહોત્સવનો એક સેમિનાર ઉજવતો છે। એમ અત્યારે હરિપ્રસાદ સ્વામીજીની જગ્યાએ અમારા ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી બિરાજમાન છે। એમના 27મી ડિસેમ્બરને પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે આજે વડોદરાની મહાજનતાને માજલપુરમાં આત્મીય એનું નિમંત્રણ આપવાને માટે આ એક મહોત્સવનું આયોજન કર્યું છે। તો આપ સૌ વડોદરાની જનતાને, સમગ્ર મહેમાન જનતાને 27મી ડિસેમ્બર 2023ના રોજ હરિધામ સોખડા મધ્યે સૌને જરૂરથી પધારવા નિમંત્રણ છે। તો આપ સૌ જરૂરથી પધારશો। હજી સહજાનંદ સ્વામી મહારાજની જય, સૌને જય સ્વામિનારાયણ।